કેશોદના લોહાણા ક્રાંતિ સેના દ્વારા 151 સમૂહ તથા સત્યનારાયણની કથાનું આયોજન કરવામાં આવ્યું છે। કેશોદના લોહાણા ક્રાંતિ સેનાની સ્થાપના 1 વર્ષ પહેલા કરવામાં આવી હતી। 1 વર્ષમાં આ સંસ્થા દ્વારા અવનવી સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવે છે, જેમાં ક્રિકેટ ટુર્નામેન્ટ, બાળકો માટે સમર કેમ્પ તેમજ જસરાજ જયંતિ, પરદાદાના જસરાજના જીવન પર નાટક, આ ઉપરાંત જરૂરિયાતમંદ પરિવારોને અનાજ વગેરે સહાય પણ કરવામાં આવી રહી છે। લોહાણા ક્રાંતિ સેના દ્વારા આંબાવાડી ખાતે આવેલા લોહાણા મહાજન સુંદરવાડી ખાતે 151 સમૂહ માતાજીના લોટાનું આયોજન કરવામાં આવ્યું। પ્રસંગની શરૂઆત યજમાનોને પૂજન વિધિ તેમજ શાસ્ત્રીજી ઉત્તમચંદ્ર શાસ્ત્રોક્ત વિધિ દ્વારા કરવામાં આવેલ પૂજન બાદ યજમાનો તથા લોહાણા ક્રાંતિ સેનાના કાર્યકરો દ્વારા મહાઆરતી કરવામાં આવી હતી। ત્યારબાદ કુલ 36 પરિવાર દ્વારા 151 માતાજીના લોટા, જેમાં 1200 જેટલી બાળાઓ બહેનોની ગોળણીનું પૂજન યજમાન બહેનો દ્વારા કરવામાં આવ્યું હતું। દરેકને ગોળણીને કટલેરી તથા રોકડ ભેટ પણ આપવામાં આવી હતી। આ તકે ડીવાયએસપી બિપિન ચંદ્ર ઠક્કર તેમજ ડીડી દેવાણી, ડોક્ટર અજય સાંગાણી હાજર રહ્યા હતા। આ પ્રસંગની પૂર્વ સંધ્યાએ રાંદલ માતાજીના ગરબા તેમજ રાસ ગરબા તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। લોહાણા ક્રાંતિ સેનાના પ્રમુખ ડોક્ટર સ્નેહલ તનાના જણાવ્યા મુજબ રાંદલ માતાજીના 151 સમૂહ લોટામાં દરેક જ્ઞાતિની બાળાઓ બહેનોનું કોણી તરીકે પૂજન કરવામાં આવ્યું હતું। રાત્રે સત્યનારાયણની કથા રાખવામાં આવી હતી, જેમાં વક્તા શાસ્ત્રીજી દ્વારા ભક્તોને પોતાની વાણી અને જ્ઞાન દ્વારા મંત્રમુગ્ધ કરી દીધા હતા। જે કેસની ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ। આપ સૌને જય માતાજી। લોહાણા ક્રાંતિ સેના કેશોદ દ્વારા 150 ભવ્યાતિ ભવ્ય ભગવતી રાંદલ માતાજીના લોટાનું સુંદર એવું આયોજન કરવામાં આવેલું હતું અને આ તકે લોહાણા ક્રાંતિ સેનાનું જ્યારે 1 વર્ષ પૂર્ણ થાય છે ત્યારે 150 લોટાનું રાંદલ માતાજીનું દિવ્ય આયોજન અને એની સાથે 1200 થી વધારે ગોરણીના સ્વરૂપે ભગવતી નાની નાની બાળાઓને અહીંયા ભોજન પ્રસાદી પણ અર્પણ કરવામાં આવશે અને સાથે સાથે લોહાણા ક્રાંતિ સેના દ્વારા સાંજના સમયે ભગવાન સત્યનારાયણની કથાનું પણ સુંદર આયોજન છે। તો આ તકે સમગ્ર લોહાણા ક્રાંતિ સેના દ્વારા આયોજિત થયેલું 150 સમૂહ રાંદલ માતાજીનું આ દિવ્ય આયોજન અને એમના યજમાન પરિવારોએ પણ ખૂબ શ્રદ્ધાથી એમની અંદર લાભ લીધો અને આખા લોહાણા સમાજ સાથે લોહાણા ક્રાંતિ સેના દ્વારા પ્રથમ વર્ષ પૂર્ણ થતા 150 લોટા ભગવતી રાંદલ માતાજીનું સમૂહ પૂજા કરી, પાઠ કરી, માતાજીના આશીર્વાદ લઈ અને અમે બધા કૃતાર્થ થયા છીએ। જય શ્રી કૃષ્ણ।